નમસ્કાર મિત્રો, જ્ઞાન સાગર ક્લાસીસમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જ્ઞાન સાગર ક્લાસીસ જે મેન્ટરશિપ પ્રોગ્રામ 2026 શરૂ કરવાનો જઈ રહ્યા છીએ, તેમાં તમને જે મેન્ટરશિપ પ્રોગ્રામમાં આપણે પહેલા પણ વાત કરી હતી કયા કયા ચેપ્ટર તમારે ભણવાના છે. તો જ્ઞાન સાગર ક્લાસીસ પાટણ અત્યારે આપણે ક્રમ કસોટી, એમાં ક્રમ કસોટી ચેપ્ટર પ્રથમ આપણે ભણવાનું છે. તેમાં ક્રમ કસોટી ચેપ્ટરમાં કેટલા પ્રકારના ટોપિક તમારે ભણવાના છે, પ્લસ બીજું કે અગાઉની પરીક્ષામાં કયા કયા પ્રશ્નો ક્રમ કસોટીમાં પૂછાઈ ગયા છે. ત્યારબાદ તમને પ્રેક્ટિસ પ્રશ્નો પણ આપવામાં આવશે. તો સૌ પ્રથમ આપણે જોઈ લઈએ કે ક્રમ કસોટીના પ્રકાર. તો પ્રથમ પ્રકાર છે કુલ સંખ્યા શોધવી. ત્યારબાદ તમારે વધારાની માહિતી શોધવી, એ પ્રશ્ન પૂછાઈ ગયો છે. વ્યક્તિની અદલા બદલી કે ફેરબદલી. ત્યારબાદ નોટ ઓવરલેપિંગનો પ્રશ્ન આવી શકે છે. હરોળમાં મહત્તમ વ્યક્તિની સંખ્યા કેટલી છે, હરોળમાં ન્યૂનતમ વ્યક્તિની સંખ્યા કેટલી છે. અને આઠમો પ્રકાર છે બે કે બેથી વધુ વ્યક્તિઓ વચ્ચે બેઠેલ વ્યક્તિનું સ્થાન શું. એટલે કે આપણે ક્રમ કસોટીમાં 8 પ્રકારના પ્રશ્નોની સમજૂતી મેળવવાની છે. ત્યારબાદ આપણે અગાઉની પરીક્ષામાં કેટલા પ્રકારના પ્રશ્નો પૂછાયેલા છે અને પ્રેક્ટિસ પ્રશ્નો પણ તમને આપવામાં આવશે.